આજે આપણે ગુજરાતની એક ટ્રેડિશનલ રેસિપી ઘર વડા બનાવીશું. સ્વાદમાં થોડા ખાટા હોય છે એટલે આને ઘણા લોકો ખાટા વડા તરીકે પણ ઓળખતા હોય છે. દાળ ચોખામાંથી બનતા આ વડા છે એ ઉપરથી એકદમ કુરકુરા અને કડક બને છે અને અંદરથી એકદમ સોફ્ટ હોય છે. આ વડા ઠંડા પણ ખૂબ જ સરસ લાગે છે. એને તમે એકવાર બનાવીને 2 થી 3 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. તો આ વડા બનાવવા માટે અહીં મેં 1 કપ જેટલો હાંડવા ઢોકળાનો જે કરકરો લોટ આવે છે, દાળ ચોખા મિક્સ કરીને આપણે બનાવીએ છીએ તે લીધો છે. આ લોટ કેવી રીતે બનાવવો એનો વિડીયો પણ મેં ચેનલ પર મૂકેલો છે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને તેની લિંક આપી દઉં છું. અને તમારી પાસે જો સમય ઓછો હોય તો બજારમાં હાંડવા ઢોકળા માટેનું જે તૈયાર ખીરું મળે છે એમાંથી પણ તમે આ વડા બનાવી શકો છો. 1 કપ લોટમાં હું અહીં ઘરે જમાવેલું 2 ચમચી જેટલું મોળું દહીં મિક્સ કરી દઉં છું. હજી આ ખીરાને આપણે ફર્મેટ કરવાનું છે, એટલે જો દહીં એકદમ ખાટું લેશો તો આથો આવ્યા પછી આ ખીરું છે એકદમ ખાટું બની જશે ને એનાથી તમારા વડા પણ એકદમ ખાટા બનશે. જરૂરિયાત મુજબનું થોડું પાણી મિક્સ કરીને આમાંથી આપણે આ રીતે મીડિયમ સોફ્ટ ખીરું બનાવીને તૈયાર કરીશું. તો અહીં મેં થોડું પાણી મિક્સ કરીને એકદમ કઠણ પણ નહીં ને બહુ ઢીલું પણ નહીં એ રીતે ખીરું બનાવી લીધું છે. હવે આમાં સરસ આથો આવે એટલા માટે આને ઢાંકીને આપણે 5 થી 6 કલાક માટે મૂકી રાખીશું. આથો લાવવા માટે આને તમે ઓવરનાઇટ પણ મૂકી શકો છો. 5 કલાક પછી હવે આપણે ખીરાને જોઈ લઈશું. ઉનાળામાં ખૂબ જ ગરમી હોય ત્યારે 4 થી 5 કલાકમાં જ ખૂબ જ સરસ આથો આવી જતો હોય છે. અને જો શિયાળો હોય તો આટલો સરસ આથો આવતા લગભગ 7 થી 8 કલાક જેટલો સમય લાગે છે. ખીરામાં આથો લાવવાથી વડા છે એકદમ સોફ્ટ, જાળીદાર અને પોચા બને છે. હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈશું. મેં અહીં 1 ચમચી લીધું છે. આ વડાને આપણે આદુ અને મરચાંથી તીખાશ આપવાની છે. એમાં આપણે લાલ મરચું મિક્સ નથી કરવાનું, એટલે સ્વાદ પ્રમાણે આદુ અને મરચાંની પેસ્ટ લઈ લઈશું. આમાં તમારે લસણ મિક્સ કરવું હોય તો એ પણ સાથે લઈ શકો છો. સાથે 2 ચમચી જેટલા હું અહીં તલ મિક્સ કરી દઉં છું. અને સારા ડાયજેશન માટે હું અહીં અડધી ચમચી જેટલો અજમો પણ મિક્સ કરી દઉં છું. એની સાથે હું અહીં થોડો ગરમ મસાલો અને કાળા મરીનો પાવડર પણ મિક્સ કરી દઉં છું. એનાથી વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ બનશે. ઢોકળાનો લોટ થોડો કરકરો હોય છે, એટલે તળતી વખતે વડા તેલમાં સ્પ્રેડ ના થઈ જાય અને એમાં તેલ બહુ ના ભરાય, એટલે એમાં હું અહીં 1 ચમચી જેટલો બેસન મિક્સ કરી દઉં છું. સાથે હું અહીં લગભગ 1/4 કપ જેટલી બારીક સમારેલી કોથમીર મિક્સ કરી દઉં છું. કોથમીર તમે ચડિયાતી નાખશો તો એનાથી આ વડા ખૂબ જ ટેસ્ટી બને છે. 1 કપ લોટમાં અહીં મેં 1 ચમચી જેટલું બેસન પણ મિક્સ કર્યું છે. બેસનના કારણે આ ખીરું છે એ થોડું સોફ્ટ બની જશે. અને એના લીધે તમે જ્યારે આ વડાને તળશો ત્યારે એનું ઉપરનું લેયર છે એકદમ ક્રિસ્પી તો બનશે, પણ બહુ વધારે પડતું લાલ અને મરૂન કલરનું નહીં બને. આ બધા મસાલાને આપણે પહેલાં લોટમાં બરોબર મિક્સ કરી દઈશું. હવે ખીરામાં હું અહીં 2 થી 3 પિંચ જેટલો જ ઈનો મિક્સ કરી દઉં છું. અને ઈનો સારી રીતે એક્ટિવેટ થાય એટલા માટે એની પર હું અહીં 1 ચમચી જેટલું પાણી નાખી દઉં છું. તો ખીરું તૈયાર કરતી વખતે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે બેકિંગ સોડા કે ઈનો લો એ તમારે બહુ વધારે મિક્સ નહીં કરવાનું, નહીંતર એનાથી તમારા વડા છે એ તેલમાં સ્પ્રેડ થઈ જશે, એનો શેપ નહીં જળવાય. સોડા વધારે હશે તો એનું ઉપરનું લેયર છે એ પણ એકદમ ડાર્ક કલરનું કાળું બની જશે. અને છેલ્લે આમાં આપણે 1 ચમચી જેટલું ગરમ કરેલું તેલ મિક્સ કરી દઈશું. ખીરું બનાવવા માટે અહીં તમે મોળા દહીંનો ઉપયોગ કરશો તો એનાથી વડા તમારા બહુ ખાટા નહીં બને. તો અહીં આપણું ખીરું હવે વડા બનાવવા માટે તૈયાર છે. તેલને અહીં મેં હાઈ ફ્લેમ પર બરોબર ગરમ કરી લીધું છે. તેલ બરોબર ગરમ થઈ જાય પછી ગેસને અહીં આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર રાખીશું. આપણા ગુજરાતી કલ્ચરમાં જ્યારે સાતમ આઠમનો તહેવાર હોય છે ત્યારે આ વડા ખાસ બનતા હોય છે. આ વડાને તમે એકવાર બનાવીને 2 થી 3 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. આ વડા ઠંડા પણ ખૂબ જ સરસ લાગે છે. અહીં તેલમાં પાસ કરી દીધા પછી આ વડા સહેજ બંધાઈ જાય પછી જ આપણે તેને ઝારાની મદદથી હલાવીશું. અંદરથી બિલકુલ કાચા ના રહે એ રીતે આ વડાને આપણે તળી લેવાના છે. આ રીતે સરસ ફૂલી જાય પછી ઉપરથી આપણે તેને થોડા કડક અને લાલ થવા દઈશું. અહીં વડાને આપણે ઉપરથી થોડા કડક અને આ રીતે લાલ કલરના થાય એ રીતે તળી લઈશું.
ઉપરનું લેયર આ રીતે એકદમ કડક અને લાલ બનશે તો એ ખાવાની તમને ખૂબ જ મજા આવશે. એકદમ કરારા બનશે અને આમાં બહુ તેલ પણ નથી ભરાતું. આ ઘાર વડા બનાવવા ખૂબ જ સહેલા છે ને ખાટલા વડા છે એટલે ટેસ્ટમાં પણ એ ખૂબ જ સરસ લાગે છે. બસ ફક્ત તમે એનું ખીરું જ્યારે તૈયાર કરો ત્યારે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે આવા એકદમ કડક અને કુરકુરા બનાવવા હોય તો ખીરામાં તમારે બહુ પાણી મિક્સ નહીં કરવાનું. અને દહીં પણ તમે એકદમ તાજું અને મોળું લેશો તો એનાથી બહુ ખાટા પણ નહીં બને. બસ આટલી બાબતોનું ધ્યાન રાખશો તો વડા ખૂબ જ સરસ બનશે. અને ઈનો કે સોડા મિક્સ કરો એ પણ તમારે 2 થી 3 પિંચ જેટલો જ મિક્સ કરવાનો. તો વડા અહીં મેં થોડી વધારે કોથમીર મિક્સ કરીને સિમ્પલ મસાલા સાથે જ બનાવ્યા છે. આમાં તમે થોડી લીલી તાજી મેથી પણ મિક્સ કરી શકો છો અને કસૂરી મેથી મિક્સ કરીને પણ બનાવી શકો છો. તો આ ગરમા ગરમ વડાને તમે તળેલા મરચાં, ગ્રીન ચટણી કે પછી ટામેટો સોસની સાથે સર્વ કરો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે નીચે પહેલાં કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરજો. ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.